તમારું કેરેક્ટર બહુ અગત્યનું છે. અને એટલા માટે વિદ્યાર્થીઓ કે આ સોશિયલ મીડિયાના યુગમાં તમને ક્યારે કોણ કેરેક્ટર ભ્રષ્ટ કરી દેશે ને તમને ખબર નહીં પડે. આ સોશિયલ મીડિયાનું યુગ છે અને એમાં તમને હેરાન પરેશાન કરી દેશે એ પણ સમજજો. શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસજીએ દ્વાદશ સ્કંદની અંદર જુદી જુદી વાતો કરી છે. 12 સ્કંદ હોય. અહીંયા અત્યારે આ કથા ચાલે છે. આમ તો ઘણા કદાચ એવું થયું હોય છે એમાં વાલીઓ આવ્યા હોય કે આ બધું આ પાછળનું બેકગ્રાઉન્ડ ને આવું બધું શું છે આ કથાનું, પણ આ પટેલ છે અને પટેલ હંમેશા લાભ લેવામાં માનતા હોય. અહીંયા કથા ચાલે છે, સીધું આપણે મંડપનો ઉપયોગ કરી દીધો. આપણે લાભ લઈ લઈએ એવા છીએ બધા, લાભ લીધો છે. આ મૂળ તો અહીંયા બીજો કાર્યક્રમ છે, પણ આ જ કાર્યક્રમનો બધાનો અત્યારે લાભ મળી જાય એટલે બધાને બેસાડ્યા છે. આવી ભાગવત કથા એના દ્વાદશ સ્કંદ, એમાં 6ઠા સ્કંદની અંદર એક અજામિલની કથા આવે છે. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, અને ખાલી વિદ્યાર્થી જ શું કામે ને બધાય સાંભળજો. અજામિલની આ કથા આવે છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, અત્યંત પવિત્ર બ્રાહ્મણ, બહુ જ આદરપાત્ર બ્રાહ્મણ. એને એટલો બધો આદર મળતો, માન મળતું, સન્માન મળતું, કારણ કે એનું જીવન પવિત્ર હતું. અને એ વિદ્વાન પણ બહુ જ હતો, હોશિયાર. એક વખત અજામિલ આમ રસ્તા પરથી પસાર થતો હતો. એની આગળ એક વેશ્યા ચાલતી હતી, જે પોતાનું શરીર વેચીને ગુજરાન ચલાવતી હતી. એવી સ્ત્રી એની આગળ ચાલતી હતી. અને એ વેશ્યાના માથામાંથી, આ હું નથી કહેતો, વેદવ્યાસજીની કથા છે, ખબર નહીં, આપણે સમજતા જ નથી. એ વેશ્યાના માથામાંથી એક ફૂલ નીચે પડ્યું અને પેલા એ જોયું. એટલે વેશ્યા તો ચાલતી ચાલતી આગળ નીકળી ગઈ. અજામિલ ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યો. એમણે પેલા ફૂલ સામે જોયું. ફૂલ બહુ સરસ હતું. ફૂલ સરસ હતું એટલે એમણે ફૂલ ઉપાડ્યું. ફૂલ ઉપાડીને ફૂલને સહેજ સૂંઘ્યું અને ફૂલને સૂંઘતાની સાથે જ એના વિચારો બદલાવા માંડ્યા. સાહેબ, એના વિચારો બદલાવા માંડ્યા અને ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા ને એમ એનું જીવન પણ બદલાવા માંડ્યું. અને એક સમય એવો આવ્યો કે જે અજામિલ અત્યંત પવિત્ર હતો એ સાવ પતિત થઈ ગયો. જે અત્યંત વિદ્વાન હતો એની વિદ્વત્તા સાવ જતી રહી અને જેનું માન સન્માન હતું ને એ સમાજમાં તિરસ્કારને પાત્ર બની ગયો. ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો? માત્ર એક સામાન્ય ફૂલ. તમે સમજો, કેરેક્ટરની અંદર એક સામાન્ય ફૂલ વ્યક્તિને ક્યાંની ક્યાં નાખી દે ને એ ખબર ના પડે. હું તમને શું કહું છું, તમને બધું સમજાય છે, બધી જ ખબર પડે છે. કારણ કે તમે યુવાન છો, તમને ખબર, તમને આમ તેજીને ટકોરો કાફી હોય ને એમ એક શબ્દ કહું તમે બધું પકડી શકો છો. હું તમને શું કહેવા જઈ રહ્યો છું, સમજજો, વિચારજો. જીવન બરબાદ થઈ જશે. હું તમને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપું. સાહેબ, એક વ્યક્તિ ફ્રાન્સના બહુ જ વિદ્વાન અર્થશાસ્ત્રી, ફ્રાન્સના, એનું નામ હતું ડોમિનિક સ્ટ્રોસ કાન. ડોમિનિક સ્ટ્રોસ કાન એ ફ્રાન્સના બહુ મોટા અર્થશાસ્ત્રી હતા. એટલી એની વિદ્વત્તા, એટલા હોશિયાર, એટલા તૈયાર કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ બન્યા. કેટલી મોટી પોસ્ટ છે, આમાં કોમર્સવાળા સમજી શકે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એટલે જેની પાસે વિશ્વના મોટા ભાગના દેશના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન આર્થિક સહાય માટે લાઈનમાં ઊભા હોય તે. વડાપ્રધાન જેની હારે વાત કરવા માટે તલપાપડ હોય તે, એવી પોસ્ટ ઉપર આ વ્યક્તિ બેઠી હતી. 2012માં ફ્રાન્સમાં પ્રેસિડેન્ટની ચૂંટણી આવતી હતી અને ડોમિનિક સ્ટ્રોસ કાન્સ એમાં ઊભા રહેવાના હતા. ફ્રાન્સની પ્રજાએ નક્કી કર્યું હતું કે આપણને પ્રેસિડેન્ટ તરીકે આ જ વ્યક્તિ જોઈએ, આ જ વ્યક્તિ. કારણ કે એ વ્યક્તિનું નામ એટલું, એની વિદ્વત્તા એટલી, હોશિયાર, બધી રીતે તૈયાર. એટલે ફ્રાન્સની પ્રજાએ બરોબરનું મન બનાવી લીધું હતું કે પ્રેસિડેન્ટ તરીકે આ જ જોઈએ. એની પહેલાની ઘટના 2011 મે મહિનો 14મી તારીખ, કોઈ કામ સબબ ડોમિનિક સ્ટ્રોસ કાન એ યુએસએની અંદર ગયા. હોટેલ સોફ્ટેલ કરીને એક હોટેલ હતી, એમાં રોકાણા. અને એ વખતે ત્યાંની એક વેઇટ્રેસના સંપર્કમાં આવ્યા. તમે જોજો, એક નાનું એવું ફૂલ વ્યક્તિને ક્યાં પાડી દે. વેઇટ્રેસના સંપર્કમાં આવ્યા. જેવી રીતે પેલા અજામિલે ફૂલ સૂંઘ્યું ને એની મતિ બદલાણી, આના વિચારોય બદલાણા. ન થવાનું કેટલુંક થયું. અને પછી પેલી વેઇટ્રેસે આ વ્યક્તિ ઉપર શારીરિક શોષણનો કેસ કર્યો. એક વેઇટ્રેસે, એક નોકરાણીએ આઈએમએફના પ્રેસિડેન્ટ ઉપર શારીરિક શોષણનો કેસ કર્યો. સાહેબ, 14મી તારીખે આ ઘટના ઘટે છે અને 18મી તારીખે એને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ તરીકે રાજીનામું આપવું પડ્યું. એને રાજીનામું આપવું પડ્યું, એટલું પ્રેશર, એટલું દબાણ, રાજીનામું આપી દીધું. એટલું જ નહીં, 2012ની ચૂંટણીમાં લોકોએ કહ્યું આવો માણસ તો અમને જોઈએ જ નહીં, ફેંકાઈ ગયો. સાહેબ,
જે વ્યક્તિ એક સમય આખા વિશ્વ પર રાજ કરતી હતી ને, એક નાની એવી ભૂલ એને પાડીને ત્યાં નાખી દીધી. અને એટલે મારે કહેવું છે કે તમારા કેરેક્ટરનું ધ્યાન રાખજો, કારણ કે તમારા બાપાએ સંપત્તિ ભલે પેદા ના કરી હોય, સાહેબ તમારા બાપાની ગામમાં આબરૂ બહુ હોય. આબરૂ, સંપત્તિ પેદા ન કરી હોય, આબરૂ હોય. બિચારો માથે ફાળિયું બાંધતો હોય, ફાળિયું, માથે ફાળિયું બાંધતો હોય, ફાટેલ કપડાં પહેરતો હોય, પણ ગામમાં નીકળે ને 5 જણા ઊભા રહી જાય, 5 જણાને પૂછીને કરતા હોય, છગનભાઈ આમ કરાય કે ન કરાય. અને એ જ આપણા બાપાની આબરૂ આપણા હાથમાં છે જ્યારે શહેરમાં ભણવા માટે આવીએ છીએ ત્યારે. મોટા માણસ કેવી રીતે બનાય, મોટા માણસ બનવું હોય તો કેવી રીતે બનાય, આ વિચારવા જેવું છે. મોટા માણસ ત્યારે જ બનાય કે પહેલેથી તમારામાં કેટલીક સુટેવ કેળવાય, પહેલેથી જ સુટેવ કેળવાય. મેં તમને જે પેલા અમિતની વાત કરી ને, જેને 5,870 કરોડ રૂપિયા ભેગા કર્યા, સાહેબ એના પપ્પા એ તમને કહ્યું એ પ્રમાણે કોલ્ડ ડ્રિંક્સ વેચતા હતા, બરફના ગોળા વેચતા હતા. પરિસ્થિતિ બહુ જ સાધારણ, સાવ સામાન્ય મકાનમાં રહે, પણ એ મારે ત્યાં ટ્યુશનમાં આવતો, મેં કોઈ દિવસ એને ઇન માર્યા વગર નથી જોયો સાહેબ. ઇન્સલ્ટ કરેલું જ હોય એ છોકરાએ, 11માં 12માં સાહેબ, ધોયેલા કપડાં હોય, ઇસ્ત્રી કરેલી હોય, ઇન્સલ્ટમાં જ હોય. અને આપણે જોજો ઘણા એમને માટા મારતા હોય છે, માટા મારતા હોય ને એમ નમ. પોતાનું ડ્રેસિંગ પણ એવું હોવું જોઈએ સાહેબ. અત્યારથી તમારું ડ્રેસિંગ તમારી પર્સનાલિટી નિખારે, તમને જુદા બનાવી દે અત્યારથી. એટલે મારે કેટલીક ટેવો અત્યારથી પાડવી જોઈએ, જે શિસ્તની બાબતમાં તમે જરા વિચારજો. અહીંયા હરેશભાઈએ એક બહુ સરસ તમે વાત કરી શરૂઆતમાં કે આજથી આપણે પેનલ્ટી બોક્સને દૂર કરીએ છીએ, આવું તમે કહ્યું. હવે તમે એ જે બોલ્યા ને પેનલ્ટી બોક્સને દૂર કરીએ, અને જે તાળીઓ પડી હતી જોરદાર, મારે તમને કહેવું છે કે ટ્રસ્ટી મંડળે જે નિર્ણય લીધો છે ને, એ નિર્ણયને તમે સાચો સાબિત કરીને બતાવજો. એ સાચો સાબિત કરવો તમારી જવાબદારી છે કે ખરેખર અમે પેનલ્ટીને લાયક નથી, એ અમે સાબિત કરીને બતાવશું. આપણને આટલી સરસ મજાની સંસ્થા આપી છે સાહેબ, એનો ભરપૂર ઉપયોગ કરીએ, એનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ. મેં આજે 4 મુદ્દા તમારી સમક્ષ મૂક્યા છે શ્રી હનુમાનજી મહારાજના જીવનના આધારે. હું ફરી રિપીટ કરીને કહું, મેં તમને એટલું કહ્યું કે હનુમાનજી મહારાજને જામવંતજી મળ્યા અને એની ક્ષમતાઓની ઓળખાણ કરાવી. આપણી આસપાસની વ્યક્તિ અને વિચારો એવા રાખજો કે જે તમારી ક્ષમતાને બહાર લાવવામાં તમને મદદરૂપ થાય. બીજી વાતમાં મેં તમને એમ કહ્યું કે હનુમાનજી મહારાજ મૈનાક પર રોકાયા નહીં. મૈનાકે ઘણી લાલચો આપી, એનાથી પોતાની જાતને દૂર લઈ ગયા. તમને પણ ઘણી લાલચો તમારા વિદ્યાર્થી જીવન દરમિયાન મળશે, એનાથી તમારી જાતને બચાવજો. ત્રીજું, સુરસાના ઉદાહરણ દ્વારા મેં એમ કહ્યું કે જ્યારે સુરસાએ બહુ જ મોઢું પોળું કર્યું, હનુમાનજી મહારાજે પણ મોઢું પોળું કર્યું, અને એક સમયે એકદમ નાનું રૂપ લઈ અને પછી પેલાના મોઢામાં જતા રહ્યા. સાહેબ એના ઉપરથી એ શીખીએ કે હું સખત પુરુષાર્થ કરીશ, પણ જરૂર પડે ત્યાં હું સ્માર્ટ વર્ક દ્વારા પણ મારું કામ કરીશ. અને છેલ્લે મેં કહ્યું કે સુરસા પડછાયો પકડીને નીચે ખેંચે, એમ આપણે જીવનમાં ગમે એટલા આગળ વધ્યા હોય સાહેબ, એક એવો પડછાયો કોઈ ખેંચે અને વ્યક્તિ નીચે આવે. આજકાલ આ હની ટ્રેપના જે બનાવો બને છે શું છે વિચારજો સાહેબ. કેટલાય તમારા જેવા યુવાનો બિચારા ફસાઈ જાય. મને મારા નજીકમાંથી ફોન આવ્યા છે એટલે હું કહું છું, વિડીયો કોલ આવે અને સીધો વિડીયો કોલ ઉપાડી લે, આપણો કોઈ જ વાક ન હોય, અને કદાચ યુવા અવસ્થાને કારણે ભૂલ થઈ પણ ગઈ. મારે એ કહેવું છે કે કદાચ ભૂલ થઈ પણ ગઈ હોય ને તો એ ગભરાવું નહીં, વડીલોને કહી દેવું સ્પષ્ટપણે. જે કોઈ હોય કે ભાઈ આવું થઈ ગયું છે ને મને આમ હેરાન કરે છે, નહીતર તમે વધારે ને વધારે એકલા ને એકલા ફસાતા જશો. કદાચ આવું કંઈ થાય, કોઈ તમને હેરાન કરવાનો પ્રયત્ન કરે, કોઈ તમને બ્લેકમેઇલ કરવાનો પ્રયત્ન કરે, તોય જીવનમાં અમુક વ્યક્તિ એવી રાખજો કે જેને તમે સ્પષ્ટપણે કહી શકો કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મને બ્લેકમેઇલ કરે છે, પ્લીઝ આમાંથી હું કેમ બહાર નીકળું એના માટેનો માર્ગ બતાવો. અને માર્ગ મળશે, મૂંઝાતા નહીં. અંદર પહેલાં તો એવું થાય જ નહીં, એનું ધ્યાન રાખીએ, એની તકેદારી રાખીએ, પણ આપણે મૂંઝાઈએ નહીં. છેલ્લે એક સરસ મજાની વાર્તા સાથે આપણે વાતને પૂરી કરીએ, કારણ કે ઓલમોસ્ટ આ વાતો કરતાં કરતાં 1.25 કલાક થયો, અને એક તમારી કેપેસિટી પણ હોય એ પણ હું સમજુ છું, ને આજે રવિવાર છે. પણ છેલ્લે સમાપન રૂપે આ વાર્તાથી જ ચાલુ કર્યું હતું, વાર્તાથી જ સમાપન. સાહેબ આખા વ્યાખ્યાનમાં તમને કોઈને કંઈ સમજાયું હોય તોય ભલે, ના સમજાયું હોય તોય ભલે, આ વાર્તા એનો સાર છે. એક વાર્તા ધ્યાન રાખશો તોય ઘણું આવી જશે. તમારા જેવો એક છોકરો હતો, અને એ છોકરો એણે ક્યાંક સાંભળેલું એવું કે ભગવાન બધાનું નસીબ પહેલેથી લખી રાખે. આ છોકરાને એવો વિચાર આવે, ભગવાન પહેલેથી જ લખી રાખતા હોય તો માથાકૂટ શું કામ એને કરવાની, એને જે બનવાના હોય પહેલેથી લખી રાખ્યું હોય. એકવાર એને ભગવાન સપનામાં આવ્યા, છોકરાએ સીધું ભગવાનને જ પૂછ્યું કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે બધાનું નસીબ પહેલેથી લખી રાખો, વાત સાચી? ભગવાન કે બિલકુલ સાચી.
તો ભગવાન તમે જેવું લખ્યું હોય બધાના જીવનમાં એવું જ બને? ભગવાન કે એવું જ બને. પેલા છોકરાને તરત થયું હું ખોટી મહેનત કરું છું, હું શું થવાનો છું એ ઓલરેડી આને લખી રાખ્યું છે. પછી પૂછ્યું ભગવાન તમે ક્યારે લખો? ભગવાન કે કોઈ પણ બાળકનો જન્મ થાય ને એટલે જન્મના 6ઠ્ઠા દિવસે એની છઠ્ઠીની વિધિ હોય, અને એ વખતે હું વિધાતા બનીને એના લેખ લખવા જાઉં, એ જ વખતે લખતો આવું એનું નસીબ. પેલો છોકરો કે પ્રભુ આ તમે જે બધું લખી રાખ્યું હોય એ વાંચવા મળે ખરું? મૂળ તો એને પોતાનું નસીબ જોવાની ઈચ્છા થઈ હતી. ભગવાન કે આમ તો હું કોઈને બતાવતો જ નથી, પણ તને એક બતાવું, ચાલ હાલ. ભગવાન એને લઈ એક વિશાળ હોલમાં આવ્યા અને ચારે બાજુ ચોપડાઓના થપ્પે થપ્પા હતા. આટલા બધા ચોપડા જોયેલા. પેલો છોકરો કે પ્રભુ કેટલા બધા ચોપડા છે. ભગવાન કે હોય જ ને, મારે કઈ તું એક થોડોક છે, મારે તો 8 અબજ છે, તો આટલા જ થાય ને. અને એમાં જેટલા જાય તો હું ડિલીટ કરતો જાઉં છું, ફાડતો જાઉં છું, આટલા હયાત આટલા છે. ઓલો છોકરો કે પ્રભુ આમાં અમદાવાદનો ચોપડો? ભગવાન કે આપું. આપ્યો અમદાવાદનો ચોપડો. ખોયલું, પહેલું જ પાનું, અને પહેલા જ પાના ઉપર જેનું નામ જોયું ને, નામ જોઈને છોકરાને એટલો આનંદ આવી ગયો. એનું નામ નહોતું તોય મજા આવી ગઈ. બોલો શું કામ? કારણ કે પેલું નામ પાડોશીનું હતું. અને આપણને આપણું જાણવામાં રસ હોય ને એના કરતાં પાડોશીનું જાણવામાં વધારે રસ હોય. તમે જોજો, આ માર્ક ઝકરબર્ગને ખબર પડી ગઈ ને એટલે જ ફેસબુક બનાવી. એને ખબર જ હતી કે બીજાના પ્રોફાઇલમાં ખણખોદ કર્યા જ કરશે, ક્યાં ફરવા ગયા, શું કર્યું, કેમ કર્યું, બીજાનું જ જોયા કરે. એટલે છોકરાએ પાડોશીનું નસીબ વાંચવા માટે આમ નીચે નજર કરીને તા પાનું કોરું. વિચાર આવ્યો ખરું આ પાનું કોરું કાં? પછી પાછો પોતે ને પોતે વિચારે પાડોશી કા કોઈ કોરો છે, આ કોરું બરોબર જ છે, સાચું જ છે. પછી બીજું પાનું, ત્રીજું પાનું, બધા નામ આવતા જાય. પાના કોરા, એનું નામ આવ્યું પાનું કોરું. વિચાર આવ્યો કે બધા પાના કોરા અમદાવાદના ચોપડામાં ભગવાન અમદાવાદવાળાના નસીબ નહીં લખી શકતા હોય? એટલે એને બીજા શહેરનો ચોપડો જોયો, બીજા રાજ્યનો, બીજા દેશનો, બધામાં થોડી થોડી નજર નાખી, બધામાં નામ લખેલા પાના કોરા. પછી છોકરાએ ભગવાનને કીધું કે અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ, તમે ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો છો, શરમ જેવું છે કે નહીં? ભગવાન કે કેમ? તો કે નામ લખ્યા છે, નસીબ તો કંઈ લખ્યા નથી, પાના કોરા રાખ્યા છે. ભગવાન કે લખું છું, પણ ન વાંચી શકાય એવી શાહીથી માત્ર એક જ શબ્દમાં લખું છું. પેલો છોકરો કે એવું કેવી રીતે શક્ય બને? કોઈ માણસ 25 વર્ષ જીવે, કોઈ 50 જીવે, કોઈ 75 જીવે, કોઈ 100 જીવે, આટલું લાંબુ જીવે, અને આ જીવનકાળ દરમિયાન એ શું કરવાનો છે એ તમે એક શબ્દમાં કેવી રીતે લખી શકો? ભગવાન કે એટલે જ ભગવાન છું, એક જ શબ્દમાં લખું છું. છોકરો કે લખો છો શું એ કયો ને. હવે સાંભળજો ભગવાન જે બોલે તે. ભગવાને એવું કહ્યું, કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મના 6ઠ્ઠા દિવસે છઠ્ઠીની વિધિ વખતે વિધાતા બનીને હું એની ઘરે જાઉં, એક જ શબ્દમાં એનું નસીબ લખીને આવતો રહું, જે કોઈને વંચાય નહીં, કોઈને દેખાય નહીં. અને આ શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે. આટલું લખી આખું પાનું કોરું મૂકી દઉં. જેને પોતાનું નસીબ જેવું લખવું હોય ને એવું લખવાની છૂટ. હું ખાલી આશીર્વાદ દઉં છું, તારી ઈચ્છા પ્રમાણે થશે. સમજો, ભગવાને જન્મના 6ઠ્ઠા દિવસે જ આપણને બધાઈને કહી દીધું છે તથાસ્તુ. હવે ક્યાં જવું એ આપણે નક્કી કરવાનું છે. સમજો મિત્રો, કોઈ સફળતાના શિખર પર બેઠો હોય ને તો એ નસીબ પણ એને પોતે જ લખ્યું હશે, અને કોઈ નિષ્ફળતાની ઊંડી ખાઈમાં પડ્યો હોય ને તો એ નસીબ પણ એને પોતે જ લખ્યું હશે. આપણું નસીબ આપણે પોતે જ લખવાનું છે. શરૂઆતમાં જ્યારે કહેતા હતા ત્યારે અક્ષરધામનો ઉલ્લેખ કરીને કહ્યું કે જે સ્ટોન અક્ષરધામની શરૂઆતમાં જ મૂક્યો છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે પોતે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. આપણે જ આપણું ભાગ્ય લખવાનું છે, અને આપણે બહુ જ સરસ રીતે આપણું ભાગ્ય લખી શકીએ એવી ઈશ્વરના ચરણોમાં હું પ્રાર્થના કરું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. આ છાત્રાલયના પહેલી બેચના તમે વિદ્યાર્થીઓ છો. સાહેબ એટલું એ યાદ રાખજો, હું તો એ કહું, કદાચ કોઈ એ દ્રષ્ટિએ જોતા નથી, કે તમને અહીં એડમિશન મળ્યું ને તો તમારી જવાબદારી કેટલી વધી જાય ખબર છે? તમને અહીંયા એડમિશન આપવાને કારણે બીજા 6000ને એડમિશન નથી આપ્યું. તમને અહીંયા આપ્યું છે ને, બીજા 6000ને નથી આપ્યું, એને પાછા કાઢ્યા છે. સાહેબ બીજાની જગ્યાએ તમે અહીંયા આવ્યા છો. બીજા 6000નો જે લાભ છે એ તમે લીધો છે. એટલે તમારી જવાબદારી વિશેષ બને કે મારે મારી એક ક્ષણ પણ વેડફાય નહીં, મારે મારી એક ક્ષણ પણ બગાડાય નહીં, મારે મારી કારકિર્દીમાં પૂરતું ધ્યાન રખાય. કારણ કે બીજી વ્યક્તિઓના ભોગે હું અહીંયા આવ્યો છું. તમે અહીંયા 5 જણા ન હોત તો 5 બીજાને મળત, પણ એ 5ને નથી મળ્યું તો તમારી જવાબદારી વિશેષ છે કે એનું કામ હું કરું. એટલે પુનઃ આજનો આ કાર્યક્રમનું આયોજન કરવા માટે આદ્ય સ્થાપક શ્રી, પ્રમુખ શ્રી, તમામ ટ્રસ્ટીશ્રીઓ બધાને હૃદયપૂર્વક અભિનંદન. આપ સૌ જીવનમાં ખૂબ આગળ વધો,
ખૂબ આગળ વધો. અને હું તો ભગવાનને સાહેબ એવી પ્રાર્થના કરું, ખરેખર દિલથી, મોટા ભાઈ તરીકે ભગવાનને એવી પ્રાર્થના કરું કે તમે એટલા આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો કે 10 વર્ષ પછી મારે તમને મળવું હોય ને તો તમારી એપોઇન્ટમેન્ટ મને મળે જ નહીં. તમારે પીએ ના જ પાડે, સાહેબ નવરા જ નથી, ફ્રી જ નથી. બહુ મહેનત કરવું, બહુ મહેનત કરવું, કેટલાય જેક લગાડવું, પણ કોઈ રીતે મને તમારો ટાઈમ જ ન મળે. અને છેલ્લે પછી મગન બાપાને કહું, મગન બાપા તમારા વિદ્યાર્થી હતા, પ્લીઝ ખાલી 5 મિનિટ સાહેબની મને લઈ દો ને, ખાલી મારે 5 મિનિટ માટે સાહેબને મળવું. અને મગન બાપા ફોન કરે ને એની વાત માની, તમે મને માંડ 5 મિનિટની મુલાકાત આપો ને, એવી કક્ષાએ પહોંચો. એવી શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી જય. જય સરદાર.